श्रीमद जयसिंह बापा कैसेट नंबर 420 श्रीमद राजचंद्र विहार भवन ईडर અને ગોધમજી તારીખ 13/3/1982। આત્માદેવ એ ભાવ વિહરી જાય છે, એના પર હું થઈ જાય, હું ભગત થઉં, હું ભક્તિ કરું, હું વિકારો ત્યાગું, હું ત્યાગી થઉં, હું ભગત થઉં, હું આ ગામનો છું, હું આ દેશનો છું, આ ઘર મારું છે. આ જે બાહ્ય ભાવો છે એ વધારે આપણને ટ્રાય કરનાર. પણ સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થાય ત્યારે આપણે તો આત્માઓ છીએ. આ તો બધું નકલી છે ને, તો ઉતરી પડવાનું છે, પાછા ફરી જવાનું છે. આ તો મનોભૂમિનું રસેલું સંકલ્પનું સૃષ્ટિમાં આપણે પડીએ. પણ આપણે તો ચૈતન્ય આત્માઓ છીએ, જો સૃષ્ટિ કે સંસાર જ નથી, જેમાં જગત જ નથી. કૃપાળદેવ કહી શકે આત્મામાં સંસાર જ નથી. એવા સિદ્ધ સમ આત્માઓ છે, અંશો છીએ, પરમાત્માના અંશો છીએ. આપણું ઘર તો પરમાત્મા છે. આ લૌકિકમાં મોઈ પડ્યા છે અને લૌકિક ભાવે ભક્તિ કરવા જઈએ છે એમાં પત્તો લાગતો નથી. પણ લૌકિક ભાવથી શાંત થવા જઈશું. દરેકને તમે બાહ્ય વ્યવહાર છે જો હતો પડ્યો રહે, પણ તમે એક કરો આત્મામાં. કૃપાળદેવ જે આત્માનો લક્ષ્ય બતાવે છે, તમે ચૈતન્ય આત્માઓ છો, આપણે બધા આત્માઓ છીએ અને આપણા પરમપિતા પરમાત્મા જ છે, ભગવાન જ. આપણને દેહધારી પુરુષ મળ્યા એ પરમાત્મા ભગવાન જ છે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કરવી, સર્વજ્ઞ દેવ જ આપણા પરમપિતા છે, જગત પિતા જ પરમાત્મા છે. આવો ભાવ કરવા થકી મનની સૃષ્ટિનું જે અભિમાન છે, હું ને મારું, આ દેશ મારું, ગોમ મારું, ઘર મારું, નાત મારું, પૈસા મારા, વૈભવ મારું, આ જે બાહ્ય ભાવો છે એ ખરેખર સપનું છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાય, તેમ અવિભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર થાય. જો આપણો આત્માદેવ છે અહીંયા આયા તો આ તો બાહ્ય કારણો બધું પરમો ફરીએ છીએ આપણે. પરના ભાવે ભક્તિ હોય ને, પરના ભાવે ભક્તિ છે એ સંસાર ખરીદી થાય. પણ જો આત્મા ભાવ પેદા થયો કે આપણે ચૈતન્ય આત્માઓ છે, પરમાત્માના. આપણે કેના છીએ બધા? આપણે બધા કેના છીએ? આત્માઓ ખરેખર આત્માઓ કેના આપણે? જો આટલો ભાવ આપણને સ્ફુરે તો આ બધાથી આપણે ઉપલી કામ પાઈ ગઈએ. પણ જે દેહિક ભાવ આવે છે, આત્મા વિસર્જન કરીને જે સાધન કરવામાં આવે છે, કૃપાળદેવ કહે છે સત સાધન સમજો નહીં તો બંધન શું જાય. સત સાધન એ જ આત્મા છે. મુખ્ય દેવ સહેજાતી વર્તી શાદીને દ્રશ્ય કાબુ. જો આ બધામાં વર્તમાન કર્મ સુધરે ને, વર્તમાન ભાવ સુધરે ને, આત્મા ભાવ દેહ ભાવ રહે તો દોષ દૂર ન થાય. પણ આપણે બધા ભક્તિના કરનારા કોણ છીએ? આત્માઓ છે. શરીર તો નાવડો ફૂટેલો લો, પરુનો ગંધ, દેવ નો હોય તો અડિયા તો ભરાય એવું છે. જાજરો આ વિષયોનું બનેલું પોજરું, દોડીયા બાંધેલી નથી. પ્રાલબ્ધ સિવાય કોઈ ખરું? આ શરીર છે એને પ્રાલબ્ધ સિવાય ટકવાનું કોઈ સાધન ખરું સાહેબ? સત્તા પરમાત્માની, પણ પ્રાલબ્ધ સિવાય કોઈ ખરું? તો આપણે બધા પ્રાલબ્ધના યોગથી ટકી રહેલા છીએ, પણ મોય બેઠો છે એનું કોઈ નથી. આત્માનો અત્યારે કોઈ નથી, ત્રણ કાળમાં કોઈ નથી, કાસાહૂત્રનો તોતણો નથી. આ બધું જે મળી રહ્યા છીએ એ પૂર્વ ક્રમનું રસેલું છે માનસિક, એ ભાવોને આપણે પોષણ આવી રહ્યા છીએ. બાકી જે આપણામાં ચૈતન્ય આવો શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ, જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. જે બંધનનો કારણો સાહેબનો કેવા થાય એ કારણો દૂર કરવામાં ન આવે તો બંધનના કારણોને દૂર કરવો એમાં દરેકને નિર્મળ ભાવ કરવાની જરૂર છે. અભિમાન વગરના સાત્વિક શુદ્ધ ભાવ આપણામાં આત્માના બધામાં આત્મા અને બધા પરમાત્માના પરમાર્થ ભાવે ક્રિયા કરવા જોઈએ. ક્રિયા આપણે કરીએ અને આપણો આત્મા બંધનમાં આવે તો એ પરમાર્થ ક્રિયા નથી. આપણે કર્મ કરીએ અને જે કર્મ કરવાથી આપણો આત્મા બંધનમાં પડતો જાય એ પરમાર્થ ક્રમ નથી, એ વ્યવહાર ક્રમ કહેવાય. પણ જે કર્મ કરવાથી આપણો આત્મા બંધનમાંથી મુક્ત થઈ જાય. તમે મારા પાસે 5000 રૂપિયા માગતા હો તો હું તમને આલી દઉં એટલે તમારાથી હું છૂટો થઈ જાઉં. કોઈના 2000 લેવાના હોય તો લઈ લઉં તો હું છૂટો થઈ જાઉં. ત્યારે પરમાર્થ ક્રમ એ કહેવાય કે અહંકાર રહિત મારામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્મા છે. પાણીના આધાર છે, પવનીના આધાર છે, આ ધરતીના આધાર છે, સૂર્યના આધાર પ્રકાશ છે. આ સર્વ આ બધા દેહ છે, બધાના આધાર છે. આ બધા દેહોમાં એ જ દેવ રહે છે. સર્વશક્તિમાન પરમાત્મા છે. આવો ભાવ થવાથી જ પોતાનું અહમ ગળે છે.
મનની સૃષ્ટિનું જે અભિમાન છે પેલા હતો એને મનની સૃષ્ટિનું મન ઘડી દીધું તાર મોમે રોમ તોમે રોમ ખડક ખમ્મો વાપક રોમ જહા દેખું તો રામ હીરા. આપણે કૃપાળદેવ કહ્યું છે અંતર્મુખ થતા પહેલાની ભાવના દર્શાવી છે કે પોણીમાં તું, સૂર્યમાં તું, ચંદ્રમાં તું, જળમાં તું, થળમાં તું, બધામાં રોમ રોમ રગરગમાં તું તુહીના ભાવ કરીને અંત થાય. તો બધામાં રાગ દ્વેષથી રહી ખ્યાલ થાય કે બધામાં કરતા હરતા ત્રિલોકપતિ ભગવાન છે. હું એ કોઈ નહીં, હું અને મારું આ બે જગ્યા નથી. બધું તું છે હે પરમાત્મા અને બધું તારું. આ વિશ્વનો ધણી તું જ છે. આવો અહોની જાપ કરવા થકી પોતાનું અભિમાન ઘડી જાય. બદ્ધ પરમાત્મા પરમાત્મા પાણીમાં તું, પવનમાં તું, સૂર્યમાં તું, ચંદ્રમાં તું, અનાજના કણમાં નામ તું. આ શરીર ટકી રહ્યું છે તો તારા જાય, નેત્રોમાં દેખાય તો તારાથી, જીવન બોલાય તો તારાથી, કોને સંભળાય તો તારાથી. હું ખાઉં તો રોમ રોમ પહોંચવાની શક્તિ તારી છે કે બધામાં તું હીના ભાવ રોમ રોમ ભક્તિ જાગે. તો મનની સૃષ્ટિનો અભિમાન ઘડે તો આપણો અંતરનો દેવ ત્રિલોકપતિ ભગવાન છે એ તો કોઈ બનાવવાનું નથી, લાવવાનું નથી. એ તો જ્ઞાનનો સાગર છે, ગુણોનો ભંડાર છે, અખંડ દેવ છે, આદિ અનાદિ છે. એનામાં જ્ઞાનનો ટોટો કદી નથી. અને કૃપાળુ દેવ પ્રતિજ્ઞા ખાઈને કહ્યું છે કે તું તને ભૂલી ગયો છે અને પછી ખોળવા નીકળ્યું છે. તું તને ભૂલી ગયો છે, મૂળ કોણ છે એ ભૂલી ગયો છે, પછી ખોળવા નીકળ્યું છે. તું કોણ છે એ ખબર નથી, પછી ભગવાનનો ખોળવા નીકળ્યું. તો પછી તારો પત્તો નથી તો ભગવાનનો પત્તો નથી લાગે. પણ તું પેલા આટલો નક્કી કે તું ચેતન આત્મા છે, તું આત્મા છે. તો પરમાત્મા તો તૈયાર છે. આત્માથી પરમાત્માનું દર્શન થાય. આપણા શાસ્ત્રોમાં આ પ્રમાણ આપ્યું છે કે જે આત્મા થઈ અને પરમાત્માને ભજે તે પરમાત્મા થઈ જાય. આત્મા થાય અને પરમાત્મા, આપણે જૈનમાં એમ લખેલું છે જીન થઈને જીન ભજે તે જીનર હોવેરી. એટલે જીન એટલે આત્મા, જીન સોહી એ આત્મા, અન્ય સોહી જો તો આત્મા આપણામાં ચેતન આત્મા છે એવા આ બધા આત્માઓ છે. તો આ બધામાં એક પરમાત્મા છે. આવો ભાવ થવાથી જ નિશંકતા આવે તો નિર્ભયતા અને અંતર શાંતિ આવે, નિર્વ્યવર્તી થાય. કપટ કરવા જો તો ન થાય, ઈર્ષ્યા કરવા જો તો ન થાય, ધણીપણું કરવા જો તો ન થાય. આ બાહ્ય પદાર્થો છે એ બધા પર પદાર્થો છે. આ હું નથી અને આની રચના છે મારી નથી. હું ચેતન આત્મા છું એમાં આ ઘટતું જ નથી. પણ જ્યારે આત્માનું ભાન નથી એના ઉપર અહંકારથી આ જીવ છો, આ હું અને આ બધું મારું, આ જીવ કહેવાય. કરતા ને ભોગતા ને મારું ને તારું ને ખાઈ જુ ને લઈ જુ ને ભાઈ ને બાઈ ને આ દેહનો બધો વિકાર જો અહંકાર. અરે જો આત્મા ભાવ જાગ્યો તો આ તો પરધર્મ રહ્યું, આ તો દેવોનું છે, નાશવન છે. મારામાં તો ચૈતન્ય જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાત આત્મા છે. તો આ તો બધા આત્માઓ છે. તો આ બધાના ધણી તો પરમાત્મા છે. હું ને મારું એવી તો કોઈ જગ્યા જ નથી. એવો શુદ્ધ ભાવ આબા થકી જ વર્તીની સ્થિરતા થાય. સમાધિ શાણ લાગે? આત્મામાં શંકા વધતા હોય સમાધિ ન લાગે. પછી એ શિર વિકલ્પ સમાધિ હોય, જેવી કરો એ સમાધિ લાગે. બાકી આત્મા એના સ્વભાવમાં આવે ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિક મોહ. એ જેનામાંથી ગયા એ અનુભવી ગયું. બાહ્ય ભાવોમાં વર્તી ફરતી હોય તો સમાધિ કેમ થાય? મનોબુદ્ધિમાં ફરતો હોય સમાધિ કરતો હોય તો જેવી કલ્પના કરો સમાધિ થાય. પણ બાહ્ય ભાવથી શાંત થઈ અને તમે ચેતન આત્મા છે એ આત્મામાં આવો, વિભાવથી મુક્ત થો, સ્વભાવમાં આવો. તમારું ચેતન આત્મા છે અહીંયા આવો તો કાયમ સમાધિ જ છે. જો જુઓ તો સમાધિ જ છે. સમાધાન છે કે તમે તમારું નથી, હું અને મારું સોય નથી. હું આ દેહ હું આ મારું જે માનતા છે એ જ આપણું અજ્ઞાન છે. ભગવાન જે વિતરાગ ભગવાન છે સર્વજ્ઞ દેવ એ હેના ઓઠ ઢોક્યા, હેના આવરણમાં અંતર્યા સર્વજ્ઞ. અત્યારે આપણાથી આપણો વિયોગ છે એનું કારણ ભગવાન ઢોકવા શું સાધન હોય? હે અહંકાર. અહંકારથી પરમાત્માથી વિમુક્તા છે. અને એ અહંકાર દૂર થવાથી જ પરમાત્મા આરંભ પારા નૈમય બારા નહીં જાય નહીં છાના. અંતરનો દ્વાર ખુલ્લો થયો બસ હમન તુમ ને દફતર ગુમ. બધામાં એ દેવ જ છે. અત્યારે બાયણે ફરીએ એટલે શું સપનામાં નથી ના અંતરાત્મામાં તો ભગવાન જ છે. આ બધા ત્રિકાળ વિતરાગ સર્વજ્ઞ દેવ આપણે ના આધાર છીએ. માન્ય છે હું છું ના આ છે ને મારું છે. આ પરમો પર્યાય જ્યાં સુધી એ દેવના સામે આપણી સુરતા અને દ્રષ્ટિ નહીં થાય. આગલા પુરુષોનો પરમાણ છે કે તું ઓમ છે તો ઓમ ફરી જાય. તું આ પરમો છે, પરમો ગોતો કરે. તું સ્વમાં આય, તું નિજ સ્વરૂપમ બાય. આ તો પરધર્મ છે.
દેહિક ધર્મ એ પરધર્મ છે. પરભારું ફેરવીએ છીએ આપણે. એને હું ને મારું માનીએ છીએ. કૃપાળદેવ પ્રમાણ છે કે તું કોણ છે તને ભૂલી જશે, અને તું નથી ને તું માનું છું, ને તારું નથી ને તારું માનું છું. શી ભૂલ છે? હું કોણ છું અને મારું હું છે બે ભૂલી ગયું, અને હું નથી ને હું માનું, અહંકાર ને હું માનું, અને મારું નથી ને મારું માનું, ને પછી ભક્તિ કરવા જોઈએ. ભક્તિ જૂઠી ન પડે? પણ પેલા તું તપાસી જો, તું નેસો ઉતર, તું ઠરી જા, તું શાંત થા, ગોથો નથી ખા, પરબાથી ઉતરી પડ. તું આત્મામાં, તું આત્મા છે અને ખરેખર તારા પરમાત્મા છે. તો તારો માર્ગ તો ઓમ છે, ઓમ. આ તો તું ઓમ નીકળે છે, એ તો પત્તો ન લાગે. દરેક આત્માના પોણીથી પાત્રા અને વાયરા થા જણા નિર્મળ થવાની જરૂર, નિર્વેર થવાની જરૂર છે. બધામાં તુહીના ભાવ કરવાની જરૂર છે. બધું તારું તને અર્પણ કરવું, આવો ભાવ ચોક્કસપણે કરવાની જરૂર છે. કૃપાળદેવ કહ્યું છે, દયા, શાંતિ, ઔદાર્યતા, ધર્મ, મરમ, મન, ધન. 60 તો તર્યા નથી. આ બધી ધૂળ દેખાડોનો, આપણે બંગલાને ઈટીઓનો, આ મોટરની ગાડીઓ ફેરવીએ, એ કોઈ ધર્મ આત્માનો નથી, એ તો પરધર્મ છે. પણ જો તું તારા આત્મામાં આવે તો આ બધું તારું તને અર્પણ કરવાનો ભાવ થાય કે હે પરમાત્મા તું છે અને તારું તને અર્પણ કરવું ઉદારતા હે. જે કર્પણતા થવા થકી બંધનમાં આવે છે, તો ઉદારતા આવવાથી બંધનમાંથી મુક્ત થવાના, છૂટા થવાના. તમારા 5000 હોય, 10,000 ની દુકાન નાખી હોય ને દુકાન કાઢી નાખી હોય તો 4-6 મહિના પહેલા બધું આયોજન કરવું પડે કે ભાઈ આ દુકાન મારે કાઢી નાખી છે. તો જેનું માગતું હોય લઈ લેવું, માગતું હોય મારે લઈ લેવું, અને બીજાનું માગતું હોય હાલ દેવું. તો બસ સોપડા લખવા પડે. પૂરું થયું, માગતા વાળાનું હાલ દીધું ને લેવા વાળાનું લઈ લીધું, બસ દુકાન હિસાબ સુકતા થઈ ગયો. તારે આપણે તારે આ છે તે દુકાને આની આ સલાહ બી છે કે સુક્ત કરવું છે, મુક્ત થવું હોય તો આજે હિસાબ સમજી લો, આયોજન કરી લો. ના ના, પણ પરમોની જો ઉતરીને આત્મામાં આવવું હોય તો આત્માના બેને મેળ પડે એવું નથી. ખરેખર તમે ચૈતન્ય આત્માઓ છો. મનુષ્ય અવતારમાં પોતાના આત્માને દગો દે એ બ્રહ્મચારી છે, બ્રહ્મગાતીજી. અને મનુષ્ય અવતારમાં પોતાના આત્માને અહંકારથી મુક્ત કરીને આત્મા પરમાત્માના લોકમાં લઈ જાય તો એ તરણ તારણ થઈ જાય. પોતાનો આત્મા જ પોતાના આશીર્વાદ આપે. બીજાને શરાબ પછી લાગે, પણ મનુષ્ય અવતારમાં પોતાના આત્માને દગો દેનાર એ ખરેખર બ્રહ્મચારી છે. અને પોતાના આત્માને અભયદાન દેનાર, ભય ભૂમિથી મુક્ત થઈ, શાંતિ થઈ, પરથી મુક્ત થઈ આત્મામાં. આ બધા આત્માઓને બધું પરમાત્મા. શાંતિ પણ, શાંત તો, ઠંડા તો, નિર્મળ તો. કોણ તમે છો વિચારી? તું કોણ છે? આપ કોણ છો? શું થઈ જાય? આ તમારો ધર્મ છે? આ તમે છો? આ તો સપનું છે, આ તો હાલ મટી જાય હોય. આ શરીર છે એ હાલ હોય મટી જાય. અને શું દોડી ઘેર બાંધેલી છે? બંગલા હાથી, પૈસો હાથી, દાગીનો હાથી, છોકરો હાથી, કોઈને નથી. અત્યારે હાલ આ તો પોજરો જ છે, પણ મોહ દેખાય છે. ઉપજે મોહ વિકલ્પથી સમજતા આ સંસાર, અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. ઉપજે મોહ વિકલ્પથી સમજતા આ સંસાર, અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. મોહના વિકલ્પને ઓળખવો જોઈએ. ઉપજે મોહ વિકલ્પથી, આ હું દેખાવ છું, હું દેખાવ છું મારો પેલો વિચાર કરી, આ હું દેખાવ છું મોહ છે. અહંકાર એ મોહ થયું, આત્મામાં અહંકાર થી મોહ થયું. હું આ મોહનો વિકલ્પ છે. આ પટોલ દેખાય છે એ મોહનો વિકલ્પ દેખાય. પુરુષ દેખાય છે આકાર વાળું, અજ્ઞાનનું બનેલું, જે જળ, નાશવંત, મિથ્યા, ગંધ, એકલું પરું, નવદ્વાર નરકે ભર્યો, અંદર વિષ્ટા ખોણ, ચેતનનું સોરી અને સોગડામાં શું છે આવો પરવું દે છે. એના પર હું જણાય છે એ મોહ દેખાય છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ. જો તમે અંતરાત્મા હો તો પરમાત્મા છે. આપણે બધા બાયણે ફરીએ છીએ. એક ફેરો હેઠા ઉતરો, એક ફેરો શાંતિ પામો, એક ફેરો આત્માના દરવાજાઓ. જે મૂળ વિષય છે એ વિષય ઉપર નહીં આવીએ ત્યાં સુધી આપણો રોગ અઠવાનું નહીં. બીજો 1000 પોપડો કરો, પણ પેલા તમે કોણ છો? તમે આત્મા છો, ચૈતન્ય છો, વિષયાતીત, નિરાહારી, શુદ્ધ બુદ્ધિ એવો આત્મા છે. અને એના અજ્ઞાન થકી જ અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ, શરીરના ભાવ કામ કરે છે. આમ તો શાસ્ત્રોમાં પ્રેત કહ્યું છે. ભૂત અને પ્રેત, આ શરીર પંચભૂતનું,
અને અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ, અપ્રેત આખા જગતનું ધૂણાઈ રહ્યું છે. ન કે આત્માદેવ આવો હોય, વિતરાગ દેવ, સર્વજ્ઞ, સચ્ચિતાનંદ, આ ઓજાર નો કોથળો ઉભો કરે, આ દુઃખનો ઘર માગે છે હવ સુખ, પણ એ સુખ શાણે છે કે જાણે આ અહંકાર મરે તાણે મરે. એ હમણાં પુલ્લે શ્રી કૃષ્ણ યોગેશ્વર કહ્યું છે કે બધી જગ્યામાં હું છું, પણ અહંકાર છે તો હું નથી. અહંકારી ભગતથી હું દૂર દૂર ભાગું છું. તો આપણે જે સુખ માગીએ છીએ એ અહંકારથી આ સુખ પ્રાપ્ત થયું નથી. અહંકાર શાંત થવાથી, બધામાં તુહી તુહીનો ભાવ થવાથી, બધામાં તું છો તારી પૂજા કરવાથી, બધા સર્વભૂત હૃદયમાં તુહી તુહીના ભાવ અને આ બધું તારું છે, આવું શુદ્ધ ભાવ થવાથી જ વર્તીની રાગદ્વેષનું ક્ષય થાય. અહંકાર શાંત થાય તો આપણો અંતરનો દરવાજો ખુલે. અંતર્મુખ વર્તી શાને થાય? બહારના રાગ કશાય આવતા હોય અંતર્મુખ વર્તી થાય, અને બહારના રાગ કશાથી શાંત થાય તો અંતર્મુખ જતા રોકી શકો. અને પરનો રાગ કૃપાળુ દેવે પરના રાગને નિષેધ્યો છે. બાકી તારો જે મુખ્ય દેવ છે ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ ભગવાન, કે જે પુરાણ પુરુષ કે વિતરાગ ભગવાન, એ પુરુષ પ્રત્યે તો તું મમતા કર તો તું ટકી રહે. પરમાત્મામાં મમતા, સત્પુરુષના શરણે જીવ થાય તાણી પરમાત્મામાં મમતા થાય, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય તાણી જગતના ભાવ બધા ભેગા બીજું કે કોઈ હોય ના. મારો દેવ જ, મારો ભગવાન જ, મારો પરમાત્મા જ છે. અને એ પરમાત્માના બોધ પ્રત્યે એટલી આસક્તિ થાય કારણ સંસારના બધા જીવો કે બધા જીવી ના છે, એની મરજી જેને જેના પ્રાલબ્ધના યોગો ગમતા હોય, પણ માંથી વર્તી છૂટી જાય. બાહ્ય કદી વ્યવહાર હોય પણ માંથી વર્તી ઉતરી જાય કે બધા તું અને તારી મરજી, એ ભાવ સ્વીકારે તો અંતરમાં શાંતિ આવે. તો સંસારમાં ક્ષમતા, પરમાત્મામાં મમતા, ભોગ વિલાસમાં ઉદાસીનતા. અત્યારે આપણા ઘરને ગોમને પૈસાને ધનને વૈભવ માની રહ્યા છીએ, પણ તું બે દનનો કા ગણેલા શ્વાસો કા ગણેલા દનનો સ્વચ્છ દસ્તાવેજ કેટલો ટાઈમ રહેવાનું છે આ શરીરનું? હું મારું કહીને બેઠા છીએ છે કોઈને દસ્તાવેજ નક્કી છે? ત્યાં મૂકીને શું જવાનું છે? શોથી આવ્યા છો? હે આ પણ કોણ છીએ ખબર નથી, શોથી આવ્યા છીએ ખબર નથી, કેટલો ટાઈમ રહેવાના છીએ. આ હું મારું કહીને બેઠા છે, ઘરને બંગલા મોટરોનું નાતને જાતને દેશને કારને બધું બધું, એમાં કેટલો ટાઈમ રહેવાના છે એ ખબર છે? તો આ મૂકીને શું જવાના છે? તો આ શેવું જીવન કહેવાય? આ ભક્તિ શેવી? એક વ્યવહારિકમાં મને આટલું છે કે હું ગોધમજીનો છું અને ઘંટી આવ્યો છું કૃપાળુનું દર્શન કરવા, નોથી ઘેર જવાનું છું, તો કોઈના તાબામાં શું વ્યવહારિકનું? મારે એમ ઘેર જતો રહું છું, હું અહીં આવીશ તો છૂટો છું, ઓન મારે કોઈ લાગે વળગર નહીં. હું કોઈ ખરું? કૃપાળુદેવ ભગવાન સિવાય તમારા ને મારામાં આત્માના નાતા સિવાય કોઈ ખરું? તમારા દર્શનની અભિલાષા સિવાય કોઈ બીજું ખરું? દેહિક ભાવમાં તો મેમરી તમે ન લો તો મેં મિની નહીં શું છે દેહિકમાં? દેહિકમાં કોઈ ખરું? તાર મત દેવ છે એટલો જ નાતો કે એક આત્મા તમારો ને મારો આત્મા ના આપણા પરમપિતા કૃપાળુદેવ ભગવાન, એ ભગવાન સિવાય બીજું કોઈ કારણ ખરું? તો જો વ્યવહારિક આટલું જ્ઞાન છે તો સતો હું અહીં છૂટો છું, આ બેઠો છું ને આ બધું તમારું છે તો હું બેઠો છું તો અલગ તલગ છું, બેઠો છું તો ભોગવું છું. મારા આ બધામાં હું બેઠો છું પણ આ બધું મારામાં નથી. કારણ તમે રહો સંસારમાં પણ સંસાર તમારામાં ન હોવો જોઈએ. તમે સંસારમાં રહો પણ સંસાર તમારામાં ન રહેવો જોઈએ. જેમ હું અહીં બેઠો છું અને આ બધું મારામાં નથી, મારું ઘર પડેલું છે તો મને ઉઠાઈને લઈ જાય, તો હું અહીં છું તો એ નકરું છું. તમારા બધાથી કોઈ ભાઈ ને કોઈ બાઈ તો એ બધા દેવસો બે હાથની ત્રીજું મસ્તક વંદન કરીએ એટલું છે, લેવા દેવા કોઈ નથી ને તમારા કોઈ નથી, તમારે અમારા હાથી કોઈ નાતો બીજો નથી. તો જો એક વ્યવહારિક સત્તા છે તો સુધી આટલા આપણા છૂટા રાખે છે વ્યવહારિક જ્ઞાન, ત્યારે આપણો ચૈતન્ય દેવ છે શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ આવો આત્મા અલૌકિક, એ આત્માદેવની પ્રતીતિ કઈ એ ભાવ કઈ એ આશ્રય અને એ આધાર આવે તો શું છે? ફક્કમ ફક્કા છે. પણ આપણો આ ભાવ જે અહમ મમતાનો ભાવ મજબૂત થયો છે, અહમ એ ખૂંટો છે અને મમતા એ વજનનો ગાળો છે. હું અને મારું આ બે દૂર કરો છો પછી શું રહે? આ દેહ એ હું ને આ બધું મારું, આ બે ભાવથી વર્તી વાળો છું. એક થોડી વાત તો કરી દો પછી શું રહે? આત્મા જ રહે, આત્મા જ રહે ના. આત્માને હું કે પરમાત્મા જ. શાસ્ત્રો પ્રમાણ આલે છે, મહાપુરુષો પ્રમાણ આલે છે. સત્પુરુષને મળે. હમણાં સાહેબ પેલી દીકરીની વાત કરી કે દીકરી
પિયોરમાં હોય ને કામકાજ ખૂબ સારું કરે એટલે બધો જોણ કે વાહ 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 દીકરી બહુ ડાઈ છે. અને દીકરીઓ સારી હાથ કેવા પડાવી નથી, હવું જોણે છે મને. ઇન સત્પુરુષને મળે જે પુરાણ પુરુષ ભગવાન દેહધારી પરમાત્માનો જોગ મળે એનો નવો અવતાર થઈ જાય. ઇન 3 તાપ થઈ જાય, તનના, મનના અને ધનના. આ 3 તાપ થઈ જાય તો શેવી ભૂમિકા હોય કે ચોથા સત્વપતિ આત્મા મળે. પરમાત્મા ના ધણી દે ગો ધણી મોત પીવું કુણ નર ગંજન ખેત કે પરમાત્મા છે. એના માટે આ તો બાહ્ય એ તો કમજાર છે, નહીં તો સપનું છે, નથી ને થયું છે ઊભું ને મટી જવાનું છે. આપણા વડીલા શું છે, આપણે અત્યારે પૂજા કરીએ છીએ પણ કોઈ પત્તો મેળવાય છે શું છે ના આવે તો પહેવા ન દઈએ. ઘેરામ બંગલામાં ભાગ લેવા તો પહેવા દેવા ન ખરા. મા હોય બાપ હોય અને જા અને શરીર બદલીને આવ્યા ફોટોની પૂજા થતી હોય અને શરીર બદલીને ઘેરામ પહેવા દેવા ના ખરા. તારે આપણને શું પહેવા દે. આપના બાપા સજા પત્તું છે આપના બાપુ શું કેટલો વર્ષો કેટલો વર્ષો આમ સટ સટ કહી દો ગણવાનું નહીં. આપના બાપુ શું આપને કેટલો વર્ષો આપને કેટલા છે આપના બાપા ગણો પાછા તબ કઈ હે બાય આપના બાપુ શું તમારા બાપુ શું કેટલો વર્ષો તમારા બાપુ શું કેટલો વર્ષો કોઈને ખબર નથી. આ તો આશરે ભૂલી ગયો ઘણી. ત્યારે તમે શું રાશો કે બાપરના છોકરા છો કે તમે કોઈને ખબર જ નથી. ચારના મરી જાય સો જાય પત્તું છે. કેટલા દાડે હોપડ્યા તમારે બાપુ કેટલા દાડે હોપડ્યા બાપુ. તાણે આ સોરા 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 આ સોરા સોરા મારું કરો છો સોરા તમે સોરા છો કે તો બાપને શું કર્યું તમે તારે તમારા સોરા તમને શું કર્યું. સોરાથી પાછા વળો ઉતરી પડો. તમારો ખરો બાપ છે આપણો પરમપિતા પરમાત્મા આપણો અધિપતિ આ બધાનું સર્જનહાર એ ભગવાનના નામ. આ તો બધું પરભારું પરભારું છે. આ તો પસાવર જીવો તોય કોઈ નહીં ને હાલ મરી જાવ તોય કોઈ નહીં ને જન્મ્યા ન હોત તોય કોઈ નહીં. જન્મ્યા હોત તો બંગલામાં કુંડ હોતી ન હોત તો હું ન હોત તો હું કુંડ બે હોતી કોઈ ને. આ દરિયામાં ખસખસ જેવું છે. આ તો હું થઈ ગયું છે ધૂણ આવે છે ને કે ઠરવાનું ઉતરી પડવાનું નિર્મળ થવાનું એ દેવના હામી છૂટતા કરવાનું એ ભાવ ભાવવાનું વર્તમાન સુધારવાનું એ ભાવના આગળ કરવાનું. આ તો નકલી છે ટેમ્પરવાળી સાહેબ એમ કહે છે. આ બધું શું છે આ તો ટેમ્પરવાળી છે. ઉશીનું લીધેલું છે ઉશીનું લીધેલું છે ને જતું રહેવાનું છે. અમારે એક ભાઈ 3 ફેરા પેણાયા 3 ફેરા પેણાયા અને 25 વર્ષથી હાથે રોટલા કરતા અને હમણાં કુવા જતા મરી ગયા. કેટલા 3 ફેરા લગ્ન કરાવ્યું અને 3 ફેરા રોડ્યા અને 25 વર્ષથી હાથે રોટલા કુટી ખાતા હતા એકલા. હમણાં કુવા જતા મરી ગયા. મારે કો બોલો શું કરું છું તારે આ સ એટલે તમે હાયરા છો માનું તમારું તમારા આજુબાજુ સંજોગો એ તો પ્રાલબ્ધના યોગો છે. કોઈ પૂર્વના રોગનું કારણ ટકીરી લાવવા પડે તો જવાના છે પરભારા. જતી વખત કહ્યું કોઈ ને તો આવતી વખત પૂછ્યું કે મેં દાખલ થઈએ તમારે ઘેર છોકરા દાખલ થશે એને પૂછ્યું. આપણે ઘેર છોકરા દાખલ થશે એને પૂછ્યું કે અમે આવીએ. આ કેવું છે આ બાળકો જેમ રમતા હોય ને એમાં ભૂલા પડી જાય ભૂલા પડી જાય છે. આવે નકા આપણો આત્મા મનખા દેવ અવતાર અર્ધો ઈશ્વરનો અવતાર છેલ્લો અવતાર મથન કથનનો અવતાર નથી. સહેજ સ્વરૂપ આ ખરેખર આપણા આત્માઓ છીએ અને ત્રિલોકપતિ ભગવાન આપણને મળ્યા છે. આવા ભગવાનના શરણે આપણે છીએ તો નિડરતા લાવો નિર્મળતા લાવો નિર્વ્યાળ બુદ્ધિ કરો દાસો સંભાવ કરો અભિમન હળગાઈ દો. હું અને મારું બે એને હળગાઈ દેવા જોઈએ. વ્યવહાર પાડવા સાધન છે કહેવા માત્ર પણ આટલાથી ઉભરું રાખો. પણ આ બધો તું તારું કીધું બધા તારી જખાય કરશે બધા શું આપણે માન્ય છે એમ નથી. આપણું મનનું માનેલું આપણે પાડીએ છીએ પણ ખરેખર બધા પરમાત્મા રોમ રોમ ને રગ રગ. આવા હું હાર્યો છું પરમાત્મા હાર્યા બધા. આ ટુવાલનું હાર્યું છું. તમારી આંખે દેખવાનું છે કોને હું ભળવાનું છે જીભોને બોલવાનું છે બધું પરાધીન છે. અહંકારની સત્તા સારા છે એમ હું કરી દઉં. હમણાં સાહેબ કહેતા ને કે હું સ્વતંત્ર છું મારે કોઈની પડી નથી. એ જાણે છે એને તો સ્વતંત્ર થતા. સ્વતંત્ર તો કોણ છે કે જેનો અહંકાર મરી ગયો એ સ્વતંત્ર. બધા તું જો તો તમે ના તમે બધા આ બધું તમારામાં આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત જેથી કેવળ પામ્ય મોક્ષ પંથ એ રીત.
એ સ્વતંત્ર ભૂમિકા છે. બાકી જે અહંકારની ભૂમિકામાં ડૂબક્યો ખાતો હોય અને કે હું સ્વતંત્ર છું, હું અરે પણ તું કોણ છે આવો? આ તું તને હું કહેતો શરમ નથી લાગતી? તું કોણ છે આવું? તું આત્મા કહેતો તો આખું વિશ્વ વ્યાપી થઈ જાય. આપણો હૃદયનો ભગવાન સર્વજ્ઞ દેવનો બાલપ જ છે. સહેજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ. તમારે કપટ કરવું હોય તો જ દેવ ન હોય. કપટ કરવું હોય જ દેવ ન હોય. એમ કે સર્વજ્ઞ દેવ ઈર્ષા કરવી હોય ન હોય, મમતા કરવી હોય ન હોય. ખરું? ભૂલ્યા છીએ, ભૂલ્યા પત્તો મેળવો. સર્વજ્ઞ દેવ તો છે. અને ઠીક વ્યવહાર બધો છે, પશુ જેવો વ્યવહાર કરવાનો છે. ખરેખર આપણને આટલી વ્યવહારમાં જાગૃતિ છે કે આ હું બેઠો છું, આ પથારી આપની છે, તો મને મમતા થતી નથી. આપની છે કા? અને હું ખાલી હું આવ્યો છું, દર્શન કરવા જ આવ્યો છું, તો મને મમતા થાય? આપનું ટુંવાલ છે, આ શિવાભાઈનું, તો આ શિવાભાઈનું છે, હાલ દીધું. મમતા થાય? કારણ સંસારનો વ્યવહાર મળ્યો છે. જો હક પણ જ ન હોય, દીકરીના હાથ સંબંધ થાય અને એના પર ખોટો હક જમાઈ દઈએ છીએ. કૃપાળદેવ હક કર્યો છે ધર્માર્થી સંસાર. કૃપાળદેવ જે સંસાર મળ્યો છે, ભાવ શું રાખે છે? ધર્મની રીતે ભાવ રાખે. સૂર્યની સાક્ષી, પંચની સાક્ષી, બ્રાહ્મણની સાક્ષી, મા બાપની સાક્ષી, ભગવાનની સાક્ષી. જે આપણે પર વસ્તુ 20 વર્ષની છોકરી હાથી લગ્ન થાય, જો પસમટીએ જાય પાછું કે તો એ જતો રહે કે આ જતો રહે, તો છૂટવા પાડીએ છે કે આપણે આજે સુબુન ને રમણભાઈ શું છે? તાર પહેલે શું હતો? તાર નથી એ વાત નક્કી કે તાર આપણો હક થઈ જાય છે. હું ધણી થઈ જાઉં. આ વ્યવહારમાં, સંસારના વ્યવહારમાં આ છે સમજણ કે વસ્તુ જે આપણી નથી, કે એક દોનને સીધલા દોન દીધેલું લાયા. ગૃહસ્થાશ્રમમાં મા બાપે કન્યાનું દોન દીધું, એ દોને લાયેલી સીધવી લાયા, એના પર ધણી આપો થાય? ખોટું ધણી આપો થાય? મિથ્યાભિમાનથી ધણી આપો ન થાય. ધર્માર્થે બરાબર છે. એ એનામાં આત્મા છે, આપણામાં આત્મા છે, તો પરમપિતા પરમાત્મા છે. અને પૂર્વના પ્રાલબ્ધના યોગો સુખબાના છે. પણ આત્માના કલ્યાણાર્થી છે, ત્યાગના અર્થી છે, છૂટા થવાના અર્થી છે. છૂટા થયેલા જ છીએ, થવાના જ છીએ. ભેગા થાય છૂટા થવા જ થયા છીએ. પ્રાલબ્ધના યોગો સુખી અને હવના અલગ રસ્તે જ જવાના છીએ. કૃપાળદેવ કહી શકે તમે મને ઈચ્છો તો ધર્મ અર્થે ઈચ્છો. પત્ર લખ્યો છે બાપુ, એ પત્ર લખ્યો છે, એમાં ચોખ્ખું લખ્યું છે. તો આપણે બધા સંસારના હાથી રસબસ થઈ જાય, એકરૂપ થઈ જાય. એટલે વિવેકથી જુઓ તો ખોટો મોહ નથી કરો. અને વસ્તુ હોય એનો સદુપયોગ કરો. આ વસ્તુ અહીં રહે અને કર્મ આપણો માથે પડે. હું આજે હું આવ્યો છું તો આ ભૂમિકામાં રહી અને હું જેટલું બોલ્યો હું કે ભાવ કર્યા હોય, અવળા ભાવ કર્યા હોય તો મને સોટી જવાના સાહેબ કહેતા ને પેલા પરમાણુ સોટી છે. અવળા ભાવ કરું તો મારા આત્મામાં એક કાટ લાગી જાય એનો, અને હારા ભાવ કરું તો કાટ ખાઈ જાય. જો આજ ભૂમિકામાં મેલાયા હોયથી થવાય અને સૂટીયા હોયથી જવાય, ચોખ્ખા હોયથી થવાય. તો ભાવ અને વિભાવને સમજો. સ્વભાવ હું અને વિભાવ હું આપણા આત્માઓ છે. પરમાત્માના આધાર ભેગા થાય છે. આપણે બધા પરમાત્માના છીએ. આવો શુદ્ધ ભાવ રાખી અને નિર્વ્યર વર્તી કરો અને પરમાત્માને અર્પણ કરવું, આ મુખ્ય ભાવ છે. કૃપાળદેવ દયા, શાંતિ, ઔદાર્યતા, ધર્મ, મર્મ, મન, ધ્યાન, આવો આત્માદેવ છે, ચૈતન્ય છે. આવો એનો ધર્મ ધ્યાનમાં રાખી, ધર્મનો મર્મ ધ્યાનમાં રાખી અને મનમાં એ ધ્યાન રાખીને વર્તન કરો કે જો જુઓ તો બધા થા છૂટા થો, જો જુઓ તો બધા થા છૂટા. પૂરતા ધણી ન થવાય. અમારા ઘેર ખેડૂત રહેશે તે 5000 રૂપિયા લીધા હોય પણ 12 મહિનાની ગેરંટી હોય તો 12 મહિના સુધી અમારા કરતાં ધંધો વધારે કરે. પણ ધણી બની કોઈ નહીં, મજૂરી ખૂબ કરે. અહીં બેઠ બેઠ થાકી જઈએ ને પેલો એટલી મજૂરી કરે ન થાકે. તાર જો ધણી આપવા વગરનો જે ભાવ થાય છે અને કોમ થાય છે, એ કોમ એટલું મોટું જમું થાય. એમ પરમાત્મા પ્રાણ પુરુષ ભગવાન કે જે ત્રિલોકપતિ આપણે જેનું શરણ લીધું છે, એ ભગવાન આપણા ધણી ભેગા ધણી એના શરણે છીએ. તો નિર્મળ ભાવ રાખી, 2 હાથ અને 3જું મસ્તક અને આત્મા ભાવ. આપણા આ શરીરનો ભાવ છે તો બહુ વિકારી ભાવ. શરીરનો ભાવ સપનામાં એનો અધર્મ કયું છે કૃપાળદેવ? અધમા અધમ અધિ કોપતિ સકળ જગતમાં હું એ નિશ્ચય આયાવના સાધન કરશે શું? તો આત્મા દેવે ધર્મી કહેવાય? કારણ શરીરનો ભાવ અહમ ન કરી શકે. આ ભાવ જો દૂર થાય તો આ ચૈતન્ય જેમ ધર્મરાજામાં આત્મા હતો પણ અધર્મથી છૂટો થયેલો, તાણ ધર્મરાજા કહેવા થાય. અહંકાર મટી ગયેલો, તાણ ધર્મનું સ્વરૂપ કહેવાય.
કારણ અત્યારે જો આપણામાં અહંકાર કામ કરતો હોય તો ઘણી ખતરનાક હોય. આપણે નિર્મળ હંપ કરી દો, બધામાં જીવન જીવતા હોય, નિર્વ્યાર વર્તી કરો. આ જે વસ્તુઓ છે એ જોઈ અને છૂટા થો. જો આપણે કૃપાર્જુન પુસ્તક લઈએ તો જે સંકલ્પ આપણને થાય અને જે કારણે આપણને નળાવ થતું હોય એવું ગાયન કરતા નહીં કરવાનું. બસ એટલું જોઈ લઈને પછી હેડો. વર્તમાનમાં તમારા મારફતે જે ક્રિયા હોય એ બજાવો, પણ ક્રિયા કરતાં કરતાં છૂટા થઈ જાય. જે કર્મ કરો, કર્મ કરતાં છૂટા થવાય. કર્મ કરતાં બંધનમાં આવીએ એ પરમાર્થ ક્રમ નથી, એ વ્યવહાર ક્રમ છે. અને જે કર્મ કરો અને આત્મા નિર્મળતા અનુભવ, આવો એક જ આધાર આવે તો જીવમાં શાંતિ આવે, સંતોષ આવે, નમ્રતા આવે. અત્યારે ભગવાન છે, અત્યારે નથી નિભાડીએ છીએ એટલે આપણને પ્રાંતિ થાય. ને કે મોજ છે, આ બધા મૂડા છે, મળદો છે, નાશવંત નિભાડીએ. શાશ્વત દેવ છે એના અમે દ્રષ્ટિની ભાવ થાય છે. કૃપાળદેવ તો બધા ભાવનો રોગ ટાળવાનો મુખ્ય ભાવ જ આ કહ્યું છે. આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ ધન. ભાવે ભાવના ભાવ્ય ભાવે જીજ ધન પૂજ્ય ભાવે શિયા ભાવ. તો આત્મા ભાવ ઉત્તમ ઉત્તમ છે. થોડો કૃપાળુદેવ જે પામ્યા છે ને જે બતાવ્યું છે મારે આત્મા ભાવ નો દેહિક ભાવ ટાળવાનો, મતલબ દેવ ચૈતન્ય છે આ ભાવ જાગૃત કરવાનો. ને અત્યારે શરીરે તો સાધન છે, શરીરે તો આપણને શરીરનો ભાવ આગળ રહે તો ભક્તિમાં ખૂબ બાદ કરતા થઈ જાય, ખૂબ દુઃખદાયી છે. અને શરીરનો ભાવ પાછળ થાય ને આપણા ચૈતન્ય આત્માના બધામાં આત્માના બધાના ધણી પરમાત્મા છે. આપણે મોથા હાથ ધરનાર પુરુષ સર્વજ્ઞ દેવ છે. આવો જો ભાવ રહે અને પછી એના આમ દ્રષ્ટિ થાય તો દન ભાવ વધતું છે. આપણને સ્થિરતા આવતી જાય, મજબૂતી આવતી જાય. આપણને પરનો ભાવથી વર્તી ઉઠી જાય, પરના રાગથી વર્તી છૂટી જાય. જો રાગ કરવા જહો તો કે તું આત્મા છે, સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રી ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. તો આત્મા પરની ઈચ્છા કેમ કરે, પરનો આધાર કેમ કરે, પરનું અવલંબન કેમ કરે? તું વિષયાતીત છે, તું નિરાહારી છે, તું શુદ્ધ બુદ્ધ છે. આવો વિવેકપૂર્વક જો વિચાર કરવામાં આવે તો આપણો રોગ દૂર થઈ જાય. સદગુરુ દેવ કી જય. સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાયું દેવ પદ નમો શ્રી સદગુરુ ભગવાન. પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન. જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વરદે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણી. સદગુરુ દેવ કી જય. સ્વામી ભગવાન કી જય. સબ સંતન કી જય. આનંદ ગણ, આનંદ ગણ.